વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો 5મો લેક્ચર છે એ શરૂ થવા જઈ રહ્યો છે. તો આપ સર્વેનું હું જ્ઞાનમંજી મોડર્ન સ્કૂલની આ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો આ 5મો લેક્ચર છે. એમાં આપણે ગઈકાલે એટલે કે છેલ્લા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે ભાઈ સાદો ભૂતકાળ છે, સાદા ભૂતકાળમાં કેવા નિયમો હોય એની ચર્ચા કરી. બરાબર છે. એવા થોડાક નિયમો છે આની અંદર પણ લાગુ પડે છે. આપણો આજનો જે વિષય છે, જે ટોપિક છે, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળ આજે આપણે શીખવાનો છે. આની પહેલાં આપણે સાદો વર્તમાન કાળ શીખ્યા, સાદો ભૂતકાળ શીખ્યા. હવે જે છે ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળની અંદર શું હોય, આ કાળનો ઉપયોગ ક્યારે થાય? તો કે જ્યારે જે ક્રિયા હાલમાં અત્યારે શરૂ હોય એ કાળને બતાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. શું હાલમાં જે ક્રિયા થઈ રહી છે, તમે અંગ્રેજી ગ્રામર શીખી રહ્યા છો, અત્યારે તમે શીખી રહ્યા છો, તો આ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તો પહેલું કામ આપણે શું કરશું? તો કે એનો યુઝ, ઉપયોગ શું છે? તો કે ભાઈ આપણે લખશું હું હાલની ક્રિયા દર્શાવવા, હાલની ક્રિયા બતાવવા માટે, હાલની ક્રિયા બતાવવા અથવા તો દર્શાવવા માટે, હાલની અત્યારની એ ક્રિયા દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. સાદા વર્તમાન કાળની અંદર શું હતું? તો કે એની અંદર એવું કહેતા હતા કે ભાઈ રોજિંદી જે ટેવવશ થતી ક્રિયાઓ છે એને રજૂ કરવા માટે અથવા ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો છે એ દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરતા હતા. અહીંયા ચાલુ વર્તમાન કાળ છે, તો ચાલુ વર્તમાન કાળની અંદર હાલમાં જે ક્રિયા શરૂ હોય એ રજૂ કરવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો ચાલુ વર્તમાન કાળ તરફ આપણે આગળ વધીએ તો આપણે જે અગત્યની વાત છે, જે કોષ્ટક આના માટે કામનું છે, આપણે સાદા વર્તમાન કાળમાં જેમ ડુ ડઝનો કોઠો શીખ્યા હતા, પછી ભૂતકાળની અંદર આપણે નિયમો જે શીખ્યા હતા, એવી રીતે અહીંયા કોઠોને અમુક થોડાક નિયમો છે આપણે જોવાના છે. તો પહેલું અહીંયા એક આપ્યું છે વર્તમાન કાળના ટુ બીના રૂપ, એમ ઇઝ આર. આવું તમે શીખી ગયા છો. બરાબર છે. ફરી એકવાર કહું છું, આવું ધોરણ 5ની અંદર પણ આવ્યું હતું, 6માં, 7માં, 8માં પણ છે, હજી પણ આવશે જ. તો આપણે એક સામાન્ય ચર્ચા કરી લઈએ કે ભાઈ કોની સાથે એમ ઇઝ આર આવે. તો આપણે પહેલું જોઈએ કે ભાઈ એક વચન, પ્રથમ પુરુષ એક વચન, આઈ સાથે શું આવે? તો કે એમ આવે. પછી વી સાથે શું આવે? આર આવે. પછી યુ સાથે આર આવે, યુ સાથે આર આવે, ધે સાથે પણ આર આવે, પરંતુ હી, શી અને ઇટ સાથે હંમેશા ઇઝ આવે. બરાબર. જો અહીંયા બે વસ્તુ યાદ રાખવાની છે, આઈ સાથે એમ અને હી, શી, ઇટ સાથે ઇઝ. બાકી બધા સાથે આર આવશે. બરાબર. વિશેષમાં ઘણી બધી આપણે માહિતી મેળવી છે, એટલે બહુ ડીપમાં નથી જવાનું, કારણ કે કોષ્ટક જેટલા કાળ આવશે બધા કોષ્ટકમાં, બધા કાળની અંદર કોષ્ટક તો આવવાનું જ છે. એટલે તમને બધાને ખબર છે કે પ્રથમ પુરુષ એક વચન શું છે, પ્રથમ પુરુષ બહુવચન શું છે. અને હા, આપણે એવી વાત પણ કરી લઈએ કે ભાઈ આપણે પહેલો સાદા વર્તમાનમાં કોઠો કર્યો તો ત્રીજો પુરુષ એક વચન હોય તો આ કરવાનું, એવામાં કાંઈ નથી. સાદા વર્તમાન કાળ પૂરતું જ હતું, એટલે એવું કોઈ ધ્યાનમાં રાખવાનું નથી. પણ આપણને એવી ખબર હોવી જોઈએ કે ભાઈ આઈ સાથે એમ આવે, વી સાથે આર આવે, યુ આર, હી, શી, ઇટની સાથે ઇઝ આવે, ધેની સાથે આર આવે. બરાબર. બીજી એક ફરી વાત કરીએ કે ભાઈ એનો ઉપયોગ શું? કે હાલની જે ક્રિયા થઈ રહી છે એને દર્શાવવા માટે, હાલમાં અત્યારે જે ઘટના ઘટી રહી છે, ચાલુ છે, એને બતાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે આગળ એવી વાત કરીએ કે આની અંદર શું હોય? તો કે ભાઈ ખાસ પહેલું એમ કહેવાય ને કે આપણે પાયો બાંધી લઈએ કે આઈએનજી વાળું રૂપ આવશે આની અંદર. ક્રિયાપદનું આપણે કેમ મૂળ રૂપ મૂકવા, સાદા વર્તમાન કાળની અંદર જે ક્રિયાપદનું છે મૂળ રૂપ અથવા તો એસસીએસ વાળું રૂપ મૂકતા હતા. પછી ભૂતકાળની અંદર શું કર્યું? તો કે ભૂતકાળનું રૂપ છે એ આપણે મૂકતા હતા. તો અહીંયા જે તે ક્રિયાપદ આવે એ ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યે લાગવું જોઈએ. તો પહેલો જે એનો નિયમ છે કેના માટેનું છે? તો કે ભાઈ આ નિયમ છે ને એ ચાલુ વર્તમાન કાળમાં ક્રિયાપદની પાછળ જે આઈએનજી લાગે છે એના માટેના નિયમો છે. તો સામાન્ય રીતે એવું કહીએ આપણે કે સામાન્ય રીતે ક્રિયાપદની પાછળ આઈ એન જી પ્રત્યય છે લગાવવામાં આવે છે. બરાબર. કોઈ પણ ક્રિયાપદ હોય એની પાછળ આઈએનજી પ્રત્યય લગાડવાનો, આ પહેલો નિયમ. પછી બીજું આપણે એવું જોઈએ તો કે ભાઈ જો
શું? જો ક્રિયાપદને અંતે સ્વર વત્તા વ્યંજન આવે. શું આવે? સ્વર વત્તા વ્યંજન આવે. આનું યાદ રાખવાનું છે. આવું હમણાં આપણે ભૂતકાળની અંદર પણ શીખી ગયા હતા. તો સ્વર વત્તા વ્યંજન આવે તો તમારે શું કરવાનું છે? આવે તો શું કરવાનું? વ્યંજનને બેવડાવવાનું. વ્યંજન બેવડાવી પછી આઈએનજી લગાડવું. ત્યારબાદ આઈએનજી પ્રત્યય લગાડો. બરાબર. પછી ત્રીજો નિયમ છે કે ભાઈ છેલ્લે ઈ આવતો હોય, ક્રિયાપદને અંતે ઈ આવતો હોય તો ઈને દૂર કરી આઈએનજી પ્રત્યય લગાડવો. બરાબર. આવા થોડાક નિયમો છે. જેમ આવતું જેમ જોતા જશું. આ બેઝિક આટલી વસ્તુ યાદ રાખવાની છે. શું? કે સામાન્ય રીતે ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યય લગાડવો. પછી જો ક્રિયાપદને અંતે સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવી અને ત્યારબાદ પછી આઈએનજી પ્રત્યય છે એ લગાડવો. ક્રિયાપદને અંતે ઈ આવતો હોય તો ઈને દૂર કરી અને પછી આઈએનજી પ્રત્યય લગાડવો. આટલી વસ્તુ ખાલી ધ્યાનમાં રાખવાની. વિશેષ નિયમ એવા કે ખાસ આવશે તો તમને જણાવીશ. બાકી એટલું આપણા માટે પૂરતું છે. એક વસ્તુ કે સામાન્ય રીતે ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યય લાગે. ઈ આવે તો એને દૂર કરીને આઈએનજી પ્રત્યય લાગે. ક્રિયાપદને અંતે સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવી પછી આઈએનજી લાગે. અને હા, એવું પણ બને કે સ્વર વત્તા વાય આવે. શું આવે? સ્વર વત્તા વાય આવે તો ફક્ત આઈએનજી લગાડવું. આ જે મેં નિયમ લખ્યા છે ને એ ધોરણ 5 ની અંદર આવે છે. આ જ નિયમો. બરાબર છે. મેં કીધું એમ ગ્રામર કોઈ દિવસ બદલાવાનું નથી. તમે ગમે એ ધોરણમાં ભણતા હો, આગળ જાઓ, પણ આ નિયમ છે એમાં કોઈ દિવસ કાંઈ ચેન્જ આવવાનો નથી. એટલે આ નિયમો છે એને બરાબર પાકા કરી લેવાના. તમે 4 વર્ષ, આ 4થું વર્ષ છે તમારું કે આ નિયમો ફરીવાર તમારી પાસે આવે છે. બરાબર. તો આટલા નિયમો છે એકવાર જોઈ લેવાના, લખી લેવાના અને પાકા કરી નાખવાના. પછી હવે આપણે જે આનો પહેલો પ્રશ્ન છે, જે ખાલી જગ્યા પૂરો, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બરાબર છે. એટલે કે ચાલુ વર્તમાન કાળના ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો. બરાબર છે. તો આપણે હવે ખાલી જગ્યા તરફ જઈશું. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આપણી સામે બ્લેન્ક્સ છે આવી ગઈ છે. મેં તમને વાત કરી કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો. હવે એ પહેલાં એક વાત કરવાની રહી ગઈ હતી. સમય સૂચક શબ્દો અત્યારે તમારે જે ગ્રામરની અંદર આવે છે ને એમાં ક્યાંય સમય સૂચક શબ્દ છે આપવામાં આવતો નથી. પણ પરીક્ષાની અંદર બધા જ કાળની ખાલી જગ્યા ભેગી આવી જાય ત્યારે આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ કયા કાળનું વાક્ય છે, તો એના માટે શબ્દો છે એ લખ્યા છે. ખાસ યાદ રાખજો. ચાલુ વર્તમાન કાળ હોય ને તો આપણે 8મા ધોરણની અંદર નાવ નામનો શબ્દ લખેલો જ છે જ્યારે બધી ખાલી જગ્યા ભેગી આવે ત્યારે. પછી એટ ધીસ મોમેન્ટ, આ ક્ષણે, તો હાલની જે ક્રિયા છે દર્શાવવા માટે નાવ અથવા તો એટ ધીસ મોમેન્ટનો ઉપયોગ થાય છે. સમજસૂચક શબ્દો છે જે તમારે ખાસ નાવને યાદ રાખવાનું છે. જ્યારે પરીક્ષા વખતે જ્યારે પૂછે બધા કાળ ભેગા હોય ત્યારની વાત છે. અત્યારે આપણને ક્યાંય સમયસૂચક શબ્દ આપવામાં આવેલો નથી. વિશેષ તમારે ધોરણ 9ની અંદર સમયસૂચક શબ્દોનો ઉપયોગ કરવાનો આવશે. બરાબર છે. હા, પણ આપણે જ્યારે જરૂર પડશે ત્યારે આપણે એનો પણ ઉપયોગ કરશું. કીધું કે પરીક્ષા વખતે તમને બધી બ્લેન્ક્સ ભેગી આપે ત્યારે એને ઓળખીતા જે શબ્દો છે એનો આપણે ઉપયોગ કરીશું. ફોર એક્ઝામ્પલ, યસ્ટરડે હોય, બરાબર છે, લાસ્ટ વીક, લાસ્ટ સન્ડે, તો એ સાદા ભૂતકાળની વાત કરે છે. હવે આપણે જ અત્યારે વાત કરવાની છે ચાલુ વર્તમાન કાળની. તો જે ખાલી જગ્યા છે પૂરવાની છે એની અંદર શું ધ્યાનમાં રાખવાનું છે, તો કે ભાઈ જે તે કર્તા પ્રમાણે પહેલાં એમ ઇઝ આર, પછી તરત જ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે એ આપણે મૂકવાનું છે. બરાબર. તો એક સામાન્ય વાક્ય રચના આપણે જે વાત કરી હતી કે ભાઈ ફકરામાંથી સવાલ જવાબ પૂછાય તો જવાબ કેવી રીતે આપવો, બસ એવી જ વાક્ય રચના હું ખાલી અમસ્તી લખું છું. બરાબર છે. તો સૌથી પહેલાં કોણ આવશે, તો કે કર્તા આવશે. કર્તા પછી એમ, ઇઝ કે આર, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે વર્બ લખું છું વિથ આઈએનજી.
ઓકે, પછી તમારું કર્મ આવશે અને પછી આપણો અન્ય શબ્દ આવશે. ઓકે, તો આને ધ્યાનમાં આપણે રાખવાનું છે. આગળ આપણે હમણાં પણ કામ આવશે. તો ખાલી જગ્યાની અંદર જો કરતા અહીંયા આપેલો છે. હવે શું કરવાનું તો કે એમિઝ આર વડે પહેલાં ખાલી જગ્યા પૂરવાની છે. પછી વર્બ વિથ આઈએનજી એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આ તમારું કર્મ છે, અન્ય શબ્દ આપણને આપ્યો નથી. હા, આપણે અત્યારે ખાલી એટલું ધ્યાન રાખવું કે ખાલી જગ્યામાં શું આવે. બરાબર છે. તો આપણે જોઈએ ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક અ લેસન, કાઉન્સમાં આપ્યું છે વેઇટ. શું આપ્યું છે? વેઇટ એવું આપણને આપ્યું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક અ લેસન. તો અહીંયા થોડીક ભૂલ હોય એવું લાગે છે. અ લેસન છે ત્યાં આગળ આવશે ફોર યુ. ઓકે, હવે વાક્ય વાંચીએ ફરી વાર. ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક ફોર યુ, કાઉન્સમાં તમને વેઇટ આપ્યું છે. વેઇટ એટલે કે રાહ જોઈએ. તો વિદ્યાર્થીઓ તમારી રાહ જોઈ રહ્યા છે એવું ગુજરાતી થાય. તો સૌથી પહેલું કામ આપણે શું કરવાનું, જે તે કરતા પ્રમાણે એમ ઇઝ આર મૂકવાનું. ધ સ્ટુડન્ટ્સ બહુવચન છે તો તમને બધાને ખબર હશે શું આવશે આમાંથી? આર આવશે. કેમ કે જો ખાલી સ્ટુડન્ટ હોત ને એક વચનમાં તો એની સાથે ઇઝ આવે, પણ સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે આર આવે. તો પહેલું કામ આપણે શું કરશું તો કે અહીંયા આર મૂકશું. પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો આપણે જે નિયમ લખાવ્યા હતા એ નિયમમાં શું હતો? પહેલો નિયમ કે સામાન્ય રીતે ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યય લાગે તો આમાં આઈએનજી પ્રત્યય લગાડવાનો છે. હા, એક બીજી વાત કે અહીંયા જુઓ વ્યંજન અને અહીંયા સ્વર છે. બરાબર, તો સ્વર વત્તા વ્યંજન આવ્યો, પણ એની આગળ પણ સ્વર છે. આવું ભૂતકાળમાં પણ આપણે વાત કરી હતી કે સ્વર વત્તા વ્યંજન આવે તો ફક્ત ઈડી પ્રત્યે લગાડવું, એવું ભૂતકાળમાં આપણે શીખ્યા હતા. તો એની અહીંયા પણ લાગુ પડે છે કે જો સ્વર વત્તા વ્યંજન આવે તો ફક્ત આઈએનજી પ્રત્યે લગાડવો. એટલે જે વેઇટ લખ્યું છે એ વેઇટ લખી અને તરત જ આઈએનજી લગાડવાનું છે. ઓકે, બીજો કોઈ ચેન્જ કરવાનો નથી. હા, સ્વર વત્તા વ્યંજન હોત તો વ્યંજનને બેવડાવી અને પછી આઈએનજી આપણે લગાડ્યું. તો ધ સ્ટુડન્ટ્સ આર વેઇટિંગ ફોર યુ, વિદ્યાર્થીઓ તમારી રાહ જોઈ રહ્યા છે. પછી બીજું છે ધે બ્લેન્ક અંડર ધ ટ્રી, કાઉન્સમાં તમને આપ્યું છે સીટ. ઓકે, તો પહેલું કામ અહીંયા શું આવ્યું? ધે આવ્યું. તો ધેની સાથે શું આવે છે? આર. તો આપણે શું લખશું? આર. પછી અહીંયા જે સીટ લખ્યું છે SIT, તો જો તો સ્વર આવ્યો તો કે હા અહીંયા સ્વર આવ્યો, વત્તા શું આવ્યું? અહીંયા વ્યંજન આવ્યો. તો આપણો નિયમ શું કહે છે કે સ્વર વત્તા વ્યંજન આવે ત્યારે વ્યંજનને બેવડાવો અને પછી આઈએનજી લગાડો. તો અહીંયા શું કરશું? સીટ. પછી શું કીધું? વ્યંજનને બેવડાવો એટલે ડબલ ટી આવશે, પછી આવશે આઈએનજી. તો શું થઈ ગયું? સિટિંગ. ધે આર સિટિંગ અંડર ધ ટ્રી, તેઓ ઝાડની નીચે બેઠા છે. અત્યારે હાલમાં ક્રિયા શરૂ છે. પછી કિરણ બ્લેન્ક સંસ્કૃત. હવે એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ વિષયનું નામ આવે ત્યારે પણ પહેલો અક્ષર આપણે કેપિટલ કરવાનો છે. ઓકે, કાઉન્સમાં તમને લર્ન આપ્યું છે. ચાલો આપણે આગળ વધીએ. કિરણ બ્લેન્ક સંસ્કૃત. તો કિરણની સાથે એમિઝારમાંથી શું આવે? કિરણ કેમાં? કદાચ એ છોકરો કે છોકરી કોઈ પણ હોઈ શકે. બરાબર, બંનેમાં નામ આવી શકે. તો હી શીમાં આવ્યું એટલે એની સાથે શું આવે? ઇઝ. તો આપણે અહીંયા શું પૂછશું? પહેલાં ઇઝ લગાડશું. પછી આપણે શું કહીશું? લર્ન છે. તો આમાં જુઓ ને તો કોઈ નિયમ લાગુ પડતો નથી, ફક્ત આઈએનજી પ્રત્યે લાગે. કારણ કે નિયમ છે એ 3-4 નિયમ છે. બરાબર, સામાન્ય રીતે ક્રિયાપદની પાછળ આઈએનજી લાગે, પછી સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવી પછી આઈએનજી લગાડવું, છેલ્લે ઈ આવતો હોય તો ઈને દૂર કરીને આઈએનજી લાગે, અને સ્વર વત્તા વાય આવે તો ફક્ત આઈએનજી લગાડવું. બરાબર છે. તો 2 થી 3 નિયમ છે, એમાં કોઈ નિયમ લાગુ પડતો નથી. ઓકે, તો આપણે શું કરવાનું? ખાલી ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યે આ લર્ન અને પાછળ આઈએનજી લર્નિંગ એવું થઈ જશે. કિરણ ઇઝ લર્નિંગ સંસ્કૃત, કિરણ સંસ્કૃત શીખી રહી છે. હાલમાં એ ક્રિયા શરૂ છે. પછી અલગ વાક્ય આવ્યું. જો કેવું વાક્ય કે આપણને કરતા પહેલા આપી દે, પછી આપણે ખાલી એમિઝ અને આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે. આ વાક્ય બીજા વાક્ય કરતાં અલગ છે. તો આમાં કોઈ વસ્તુ મૂંઝાવાની જરૂર નથી. કેમ? તો કે ભાઈ આપણે વાક્ય છે એ વાક્ય ફોર એક્ઝામ્પલ બીજું વાક્ય છે એ હું નીચે ફરી એકવાર લખું છું, તમે જોજો. બરાબર છે. શું લખ્યું છે ત્યાં? તો કે ભાઈ ધે, પછી આર સિટિંગ, પછી અંડર ધ ટ્રી. આ એક વાક્ય આવું લખ્યું છે. બરાબર, આ બ્લેન્ક્સ પૂરેલું છે. હવે શું કરવાનું ખબર છે કે ધે આર સિટિંગ અંડર ધ ટ્રી. તો આ જે વાક્ય છે ને એને ખાલી પ્રશ્ન ફેરવી નાખો ને એટલે આનો જવાબ આપણને ઓટોમેટિક ખ્યાલ આવી જાય. કેવી રીતે? જુઓ,
તો ચાલો, તો ધે આર સિટિંગ અંડર ધ ટ્રી, તો આનું મારે પ્રશ્ન વાક્ય બનાવવું હોય ને તો ખાલી તમે આવું 5મા ધોરણમાં શીખ્યા હતા, આર છે ને ક્યાં લઈ લેવાનું, પહેલા આર, પછી આ છે બીજો નંબર, આનો પહેલો નંબર અને આનો બીજો, પ્રશ્ન વાક્યમાં ફેરવવાનો એટલે આખું ઊંધું થઈ જાય છે, બરાબર. જો અહીં પ્રશ્ન ચિહ્ન કરેલું છે, તો આર પહેલા, પછી આવશે ધે, પછી આવશે સિટિંગ અંડર ધ ટ્રી, પાછળ આવશે પ્રશ્ન ચિહ્ન. હવે આ વાક્ય જુઓ ને આ વાક્ય જુઓ, શું ફેર દેખાય છે, તો કે આ વાક્ય છે ને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવું તો પહેલાં શું આવ્યું, એમ ઇઝ આર આવે છે, પછી કર્તાની જગ્યાએ જ છે, પછી આઈએનજી વાળું રૂપ આવે છે, અને પછી જે તે શબ્દ છે એનો એમ જ રહેશે. ટૂંકમાં પ્રશ્નાર્થ વાક્ય આનું બનાવવું, એમાંથી કોઈ પણનું બનાવવું હોય તો એમ ઇઝ આર પહેલાં લેવાનું, તરત પછી કર્તા અથવા તો સર્વનામ જે આપ્યું એ લેવાનું, અને બાકીનું વાક્ય એમ જ લખી નાખવાનું, એટલે આપણે તરત ખબર પડી જશે. શું, તો કે ભાઈ આની અંદર હવે શું કરવાનું, તો કે ભાઈ વી છે તો વીની સાથે આપણે અહીંયા જેમ મૂક્યું એમ કે ધે આર હતું ત્યાં શું લખ્યું, આર ધે લખ્યું, તો કર્તા છે એની જગ્યા ઉપર છે, જો અહીંયા ધે છે તો અહીંયા વી છે, તો વીની સાથે શું આવે, તો કે ભાઈ આર આવે. જો પહેલો અક્ષર કેપિટલ કરવાનું, વી સાથે શું આવે, આર આવે. પછી જેવું થઈ ગયું એની જેવું વાક્ય જુઓ, પછી આવ્યો કર્તા, તો કર્તા છે પછી લખવાનું છે તમારે આઈએનજી વાળું રૂપ, તો રન છે તો આપણે અહીંયા જુઓ સ્વર વત્તા વ્યંજન વાળો નિયમ લાગુ પડે છે, એટલે આપણે એનને બેવડાવશું અને પછી આઈએનજી પ્રત્યે લગાડશું, એટલે શું થઈ ગયું, આર વી રનિંગ ફાસ્ટ, અમે ઝડપથી દોડી રહ્યા છીએ. ઓકે, તો સો સિમ્પલ. આવું આવે, પહેલાં ખાલી જગ્યા આવે તો તમારે શું કરવાનું, એમ ઇઝ આર વડે પહેલાં ખાલી જગ્યા પૂરવાની, પછી બીજી ખાલી જગ્યા આવે એમાં આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે. ઓકે, હવે પછીનો પ્રશ્ન જોઈએ, દિનેશ એન્ડ મનીષ બ્લેન્ક ડાન્સ. દિનેશ એન્ડ મનીષ તો બહુવચન છે એટલે આપણે શું મૂકશું, અહીંયા આર મૂકશું. ઓકે, પછી જે તે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, તો જો છેલ્લે ઈ આવે છે તો આપણે નિયમ હતો કે છેલ્લે ઈ આવે તો એને દૂર કરીને આઈએનજી પ્રત્યે લગાડવો, તો અહીંયા જે છે શું કરશું, આપણે ડાન્સનું ઈ લખશું નહીં, ફક્ત આઈએનજી. તો શું થઈ ગયું, ડાન્સિંગ. દિનેશ એન્ડ મનીષ આર ડાન્સિંગ. દિનેશ અને મનીષ નૃત્ય ડાન્સ કરી રહ્યા છે, બરાબર છે. તો આવા જ વાક્યો છે એ તમારી ગ્રામરની અંદર પણ વિશેષ થોડાક આપેલા છે, તો એની પ્રેક્ટિસ આપણે ઘરે કરવાની, ખાલી જગ્યા પૂરી નાખવાની, ન સમજાય તો ફરીવાર જોવાનું. જોકે એવો પ્રશ્ન નથી, કેમ કે 5મું, 6ઠું, 7મું અને 8મું આની આ જ વસ્તુ આવે છે. આવું ને આવું પાછું 9મામાં પણ 10મામાં પણ આવશે જ, તો આવું જોઈ લેવાનું. શું કરવાનું ખાલી જગ્યાની અંદર, તો ફક્ત ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને એની આગળ એમ ઇઝ આર છે એ મૂકવાનું છે, બરાબર. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, તો ચાલો આપણે એની તરફ જઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણી સામે ક્વેશ્ચન નંબર 2 છે એ તૈયાર થઈ ગયો છે. કાઉન્સમાં આપેલા શબ્દો વડે પ્રશ્નાર્થ વાક્યો લખો. તો કાઉન્સમાં આપણને આપ્યા છે વુથી છે, વોટથી છે, વેરથી છે, હાઉ મેનીથી છે, બરાબર. હાઉ મચ છે, વિચ છે, એવા પણ પ્રશ્નો તમને આપેલા હશે, બરાબર. તો આપણને ભૂતકાળની અંદર એવી કંઈક વાત કરી હતી. શું વાત કરી હતી? આવું વાત કરી હતી કે વુ એટલે કોણ, પછી વોટ એટલે શું, પછી વેર એટલે ક્યાં, એ શું બતાવે, સ્થળ બતાવે. પછી વેન, તો વેન એ શું બતાવે છે આપણને, ક્યારે, એટલે કે આપણને શું બતાવે છે, સમય. પછી આપણે વાત કરી હતી, શું કરી હતી, હાઉ મેની, જેને ગણી શકાય એના માટે, બરાબર, ગણી શકાય તેવું. પછી હાઉ મચ, તો હાઉ મચ માટે શું કીધું હતું, ગણી ન શકાય તેવું, આપણે વારંવાર ચર્ચા કરી છે. પછી છે વિચ, તો વિચ એટલે શું, કયું, પસંદગી માટે, શું, પસંદગી માટે, બરાબર છે. તો આ તમને હવે તો ખબર જશે બધાને, એટલે કોઈ પ્રશ્ન નથી. હવે યાદ રાખવાનું છે, અહીંયા પ્રશ્ન બનાવવાનો છે. તો પ્રશ્ન બનાવતી વખતે આપણે એની વાક્ય રચના એક લખવાની છે. તો વાક્ય રચના લખી નાખીએ. હું સૌથી પહેલાં WH ક્વેશ્ચન, પછી આવશે એમ, ઇઝ અથવા તો આર. ઓકે, શું, WH ક્વેશ્ચન પ્લસ એમ ઇઝ આર પ્લસ કર્તા, કર્તા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ અને વત્તા અન્ય શબ્દો. બસ આ પ્રમાણે આપણી વાક્ય રચના છે હોય છે. હા,
યાદ રાખજો, વુ માટે લાગુ પડતું નથી. ચોકે એમાં કરશો કે ન કરો એ જ પેટર્ન રહેવાની છે. હવે બીજી વાત, હાઉ મેની, હાઉ મચ અને વિચ વાલી. તો હાઉ મેની, હાઉ મચ અને વિચ તરત જ શું આવશે અહીંયા? વસ્તુનું નામ અથવા તો કર્મ વત્તા એમ ઇઝ આર. ઓકે, પછી કર્તા વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર, આ બે વાક્ય રચના આપણા માટે કામની છે, જે અત્યારે આપણે વાક્ય બનાવવાના છે ને એના માટે. શું? WH ક્વેશ્ચન પ્લસ એમિઝાર છે કે કર્તા પ્રમાણે આપણે મૂકવાનું છે. કર્તાને અનુરૂપ અહીંયા એમિઝાર મૂકવાનું. ઓકે, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્નો. દરેક વખતે તમને અન્ય શબ્દ આપે એવું ફરજિયાત નથી. ન પણ આપ્યો હોય, કર્મ ન પણ આપ્યું હોય તો નહીં લખવાનું. પછી હાઉ મેની, હાઉ મચ અને વિચ માટે તો પ્લસ તરત જ જે આપણે ગઈ વખતે શીખવાડ્યું જેમ જ તે વસ્તુનું નામ અથવા જે તે કર્મ છે હારવા લઈ લેવાનું. હાઉ મેની કાઇટ્સ તો સાથે નામ આવશે. પછી એમ ઇઝ આર, એમ ઇઝ આર છે તે કર્તા પ્રમાણે આપણે લેવાનું છે. પછી કર્તા વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને અન્ય શબ્દ. જો કર્મ ત્યાંથી આગળ આવતું રહ્યું છે. ઓકે, હવે આપણે પ્રશ્ન બનાવવાનું શીખવાનું છે. તો પહેલો પ્રશ્ન છે, અંકિત એન્ડ પૂજા આર સિંગિંગ અ સોંગ. અંકિત અને પૂજા ગીત ગાઈ રહ્યા છે. તો આપણને કાઉન્સમાં શું આપ્યું છે? વુ આપ્યું છે. તો વુથી પ્રશ્ન બનાવવાનો છે. તો જે કર્તા છે એ કર્તાની જગ્યાએ આપણે WHO મૂકવાનું છે. એટલે કર્તા કોણ છે? તો કે અંકિત એન્ડ પૂજા. તો અહીંયા હું લખશું આપણે એની જગ્યાએ વુ લખશું. જો આટલો જ ફેર, બીજો કોઈ ચેન્જ નથી કરવાનો. બરાબર છે? વુ આર સિંગિંગ અ સોંગ. પાછળ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, કર્તા જે છે એની ચેનલ કરી નાખી અને પછી આપણે શું કર્યું? જે કર્તા છે એની જગ્યાએ આપણે વુ મૂકવાનું છે. બાકીનું વાક્ય એમનું એમ જ રહેવાનું. અને હા, અહીંયા જે આર લખ્યું છે વુ સાથે આમ તો હંમેશા ઇઝ એવું આવે. બરાબર છે, પણ આપણને અત્યારે વાક્ય આપ્યું છે અને આપણને ખબર છે કે બે વ્યક્તિની વાત કરી એટલે આપણે અહીંયા આર મૂક્યું. હા, તમે આર કે ઇઝ કોઈ પણ મૂકી શકો, ખોટું પડે નહીં. બરાબર છે? હા, ધોરણ 8ની અંદર આપણે એવું કીધું છે. બરાબર છે, તો આપણે એવું લખી શકીએ. એટલે કે વુની સાથે જ્યારે તમે વાક્ય બનાવો ત્યારે તમારે ઇઝ અથવા તો આર બંને રહી શકે. બરાબર છે, તો આપણે અત્યારે આર છે એ રાખશું. બરાબર, પછી હા, શું કામ આપણે એવું કરીએ છીએ? કારણ કે આપણને તે જવાબની ખબર છે. જવાબની ખબર ન હોય તો આપણે ઇઝ છે એનો ઉપયોગ કરી શકીએ. હા, જવાબ દેતી વખતે બહુવચન હોય એટલે આર કરી નાખવાનું. બીજું વાક્ય છે, ગીતા ઇઝ રાઇટિંગ અ પોયમ. કાઉન્સમાં આપ્યું છે વોટ. બરાબર છે, તો આપણે ગુજરાતી પહેલાં કરીએ. ગીતા ઇઝ રાઇટિંગ અ પોયમ. ગીતા કાવ્ય લખી રહી છે. ગીતા કાવ્ય લખી રહી છે. વોટ, શું લખી રહી છે? તો આપણને જવાબ મળશે શું લખી રહી છે? અ પોયમ. કાવ્ય છે એ લખી રહી છે. તો એનો મતલબ શું કે આપણે વોટથી પ્રશ્ન બનાવવાનો છે. તો આપણને શું મળશે? જવાબ મળશે. તો આવું જોઈએ નહીં પ્રશ્ન વાક્યનું. તો પહેલાં આપણે શું લખશું? વોટ. વોટ પછી કર્તા પ્રમાણે આપણે શું મૂકવાનું છે? ઇઝ. વોટ ઇઝ પછી કોણ છે કર્તા? આપણું ગીતા. તો એ લખો ગીતા. આપણે વાક્ય પ્રમાણે WH ક્વેશ્ચન છે, પછી એમ ઇઝ આર તો ઇઝ મૂક્યું, પછી કર્તા, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તો શું છે? રાઇટિંગ. હવે યાદ રાખો, રાઇટું ખાલી અમસ્તું WRITE તું તો છેલ્લે ઈ આવે તો એને દૂર કરીને આઈએનજી લગાડવાનું એટલે રાઇટિંગ એવું થાય છે. ઓકે, આ ખાલી સમજ માટે. પછી શું કીધું? કર્મ. તો એ શું લખી રહી છે? પોયમ. તો કર્મ તો આપણે લખવાનું નથી. કેમ? તો કે આપણે આનો તો શું બનાવીએ છીએ? પ્રશ્ન બનાવીએ છીએ. શું કરીએ છીએ? પ્રશ્ન બનાવીએ છીએ. બરાબર, તો આ આવે નહીં. ઓકે, અન્ય શબ્દ નથી આપ્યો. ક્યારે કરે છે એવી આપણે કોઈ વાત જ નથી કરી, નહીં તો ના હોય એવો શબ્દ આપ્યો હોય તો બસ, બીજું કાંઈ નથી. પાછળ ક્વેશ્ચન માર્ક. વોટ ઇઝ ગીતા રાઇટિંગ? ગીતા શું લખી રહી છે? પોયમ. તો જવાબ આપણને મળી ગયો. ઓકે, પછીનું જોઈએ. વી આર વોકિંગ ઇન ધ ગાર્ડન. અમે ગાર્ડનમાં, બગીચામાં ચાલી રહ્યા છીએ. અહીંયા પૂછ્યું છે વેર. વેર એટલે શું? ક્યાં, અને સ્થળ બતાવે. લખ્યું છે ક્યાં, એ સ્થળ બતાવે. ભાઈ વી આર વોકિંગ ઇન ધ ગાર્ડન, અમે ક્યાં ચાલી રહ્યા છીએ?
ક્યાં એટલે શું કહે તો ક્યાં ચાલી રહ્યા છે તો કે આપણે જવાબ આપશું કે ઇન ધ ગાર્ડન, બગીચામાં હાલી રહ્યા છે. હવે તો આપણે પ્રશ્ન પૂછવાનો છે, બરાબર. તો પહેલું કામ આપણે શું કરશું, વેર પછી એમ ઇઝ આરમાં શું આવશે, અહીંયા આપણી પાસે આર છે તો અહીંયા આર મૂકશું. પછી કરતા છે તો કરતા શું છે આપણી પાસે, આપણને શું આપ્યો છે, કરતા વી આપ્યો છે તો વી લખો. વેર આર વી પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે તો આર યુ શું છે, વોકિંગ. વોક એટલે ચાલુ. પછી કર્મ, તમે હાલી રહ્યા છો, ક્યાં હાલી રહ્યા છો ભાઈ, ઇન ધ ગાર્ડન, તો એ તો કરવાનું નથી. તો અન્ય શબ્દ પણ આપણને આપ્યો નથી. ઓકે, પ્રશ્નાર્થ પૂરું. વેર આર વી વોકિંગ, અમે ક્યાં ચાલી રહ્યા છે, ઇન ધ ગાર્ડન, ગાર્ડનમાં. તો જવાબ આપણને મળી ગયો, બરાબર છે. તો અહીંયા આપણું વાક્ય છે આ પૂરું. આપણે મેં કીધું એમ કે વાક્ય રચનાને પકડી રાખવાની, ગમે એવો પ્રશ્ન પૂછે ગમે રીતે કે પણ આ વાક્ય રચનાને અનુસરવાની, એ મુજબ જ દરેક પ્રશ્ન છે એ તૈયાર કરવાના. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા માટે છે હાઉ મેની થી બનતો પ્રશ્ન, હાઉ મેની, હાઉ મચ અને વિચથી. તો બધા જ પ્રશ્નો આવી રીતે બનશે, એટલે કે હાઉ મેની, હાઉ મચ અને વિચથી. તો અહીંયા છે ધે આર પ્લાન્ટિંગ 10 ટ્રીઝ, બરાબર. પ્લાન્ટ એટલે અહીંયા પ્લાન્ટિંગ એવો શબ્દ આપ્યો એટલે શું ખબર છે કે આપણે જે છોડવા રોપીએ ને એને શું કહેવાય, પ્લાન્ટિંગ કરવું એવું કહેવાય. તો ધે આર પ્લાન્ટિંગ 10 ટ્રીઝ, તેઓએ 10 છોડવાઓ છે અથવા 10 વૃક્ષો છે વાવ્યા છે, રોપ્યા છે. તો અહીંયા પૂછો છે હાઉ મેની. હવે આપણે યાદ કરો, ગત લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ કોઈ અંક ઉપર અંડરલાઇન હોય તો આપણે હાઉ મેનીથી પ્રશ્નો બનાવીએ, ફ્યુ હોય, બરાબર છે, લિટલ હોય એની ઉપર હોય તો હાઉ મચથી બનાવીએ. પછી કોઈ રંગ ઉપર અંડરલાઇન કરી હોય, બ્લુ છે, વ્હાઇટ છે, બ્લેક છે, યલો છે, રેડ છે, તો વિચથી બને, બરાબર છે. કેમ કે વિચ ડ્રેસ ડુ યુ લાઇક, તમને કયો ડ્રેસ ગમે છે તો આપણે એમ કહીશું રેડ, બરાબર. તો એવું આપણે કહી શકીએ. તો અહીંયા હાઉ મેનીથી પ્રશ્નો બનાવવાનો છે. તો આપણે પહેલું વાક્ય ફરી વાર વાંચીએ કે ધે આર પ્લાન્ટિંગ 10 ટ્રીઝ, તેઓએ 10 વૃક્ષો રોપ્યા છે. તો કેટલા રોપ્યા છે, કેટલા રોપ્યા છે, 10 જવાબ મળે છે. એનો મતલબ આ પ્રશ્ન બનાવતી વખતે આવશે નહીં. તો આપણે સૌથી પહેલી વાક્યતા મુજબ હું લખશું, હાઉ મેની. હાઉ મેની પછી તરત જ જે તે વસ્તુનું નામ અથવા કર્મ, તો વસ્તુનું નામ એટલે શું છે, આ છે ટ્રીઝ છે તો લખશું હાઉ મેની ટ્રીઝ. પછી શું કીધું છે, એમ ઇઝ આર, તો અહીંયા આપણને શું આપ્યું છે, આર, તો આપણે શું લખશું, આર. હાઉ મેની ટ્રીઝ આર. પછી આપણને શું કીધું છે, કરતા કીધું છે, તો કરતા કોણ છે, ધે. ઓકે, હાઉ મેની ટ્રીઝ આર ધે. પછી શું છે, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ શું છે, પ્લાન્ટિંગ, તો એ લખવાનું છે પ્લાન્ટિંગ. ઓકે, પછી અન્ય શબ્દ છે, અન્ય શબ્દ આપણને આપ્યો નથી, બરાબર છે. તો કાંઈ નહીં કરવાનું, પ્રશ્નાર્થ ચિહ્ન. હાઉ મેની ટ્રીઝ આર ધે પ્લાન્ટિંગ, તેઓએ કેટલા વૃક્ષો રોપ્યા છે, તો આપણને જવાબ મળશે 10. ઓકે, ફરી એકવાર, તેઓએ કેટલા વૃક્ષો રોપ્યા છે, 10, તો જવાબ આપણને મળી ગયો. તો બસ આ રીતે વાક્યો આપણે કરવાના છે. જે અઘરા લાગતા હોય તો એવા વાક્યો આપણે મોસ્ટ ઓફ લીધા છે. એક હાઉ મેની વાળું છે, હાઉ મચ છે, વિચ છે. તો હાઉ મેની, હાઉ મચ ને વિચ બસ સેમ પેટર્ન છે, એમાં કોઈ ચેન્જ નથી. અહીંયા મેં કીધું એમ હાઉ મચ આવી જાય અથવા તો વિચ આવી જાય તો આમાં કોઈ ચેન્જ કરવાનો નથી. હા, વાક્યો છે એ અલગ હોય. તો બસ આવું જ આવા પ્રશ્નો છે આપણે કર્યા છે, એટલે કે પ્રશ્નો વાક્ય બનાવ્યા. ખાસ આ જે બે પેટર્ન છે, પેટર્નને યાદ રાખવાની. આને આ જે છે ચાલુ ભૂતકાળમાં આવી જાય, આ જ વસ્તુ આવે. ખાલી જે એમ ઇઝ આર લખ્યું છે એ જગ્યાએ વોઝ વેર મૂકો એટલે એ આખો કાળ છે શેમાં ફેરવાઈ જાય, ચાલુ ભૂતકાળની અંદર. હા, એના સમય સૂચક શબ્દો છે અલગ આવે તો એ આપણે લખવાના રહે. બાકી અહીંયા જે પેટર્ન બનાવી છે પેટર્ન પ્રમાણે એમ ઇઝ આરની જગ્યાએ વોઝ વેર તમે મૂકી દો એટલે આ કયો કાળ થઈ જાય, ચાલુ ભૂતકાળની વાક્ય રચના છે એ બની જાય. હા, વાક્યમાં થોડો ઘણો ફેરફાર હોય તો જે ચાલુ ભૂતકાળ થાય, પણ પેટર્નની અંદર કોઈ ફેરફાર નથી. તો આવા વાક્યો તમારા ગ્રામરની અંદર પણ ઘણા બધા આપ્યા છે તો એ કરી નાખવાના છે. હવે પછીનો જે પ્રશ્ન છે જેમાં આપણે મેં કીધું હતું ફકરામાંથી સવાલ જવાબ, હું વારંવાર એટલે બોલું છું કે તમે આમાં વ્યવસ્થિત ધ્યાન આપી અને કરો તો ફકરામાંથી સવાલ જવાબ આપણે લખતા આવડે, બરાબર. તો આપણે હવે પછીનો જે પ્રશ્ન છે ને એ ફકરામાંથી જે સવાલ જવાબ લખીએ ને એવો પ્રશ્ન છે. એટલે કે ભાઈ જવાબ લખવો હોય તો કેવી રીતે લખાય. ઓકે, તો આપણે એ પ્રશ્ન તરફ હવે જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણી સામે પ્રશ્ન નંબર 3 છે.
તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણી સામે પ્રશ્ન નંબર 3 છે એ આવી ગયો છે. રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવી લખો. આ પ્રશ્ન પણ પ્રશ્ન બનાવવાનો જ પ્રશ્ન આવ્યો છે. તો ચાલો એને જોઈ લઈએ. જે પ્રશ્ન હમણાં બનાવ્યો છે એવો જ પ્રશ્ન હવે અત્યારે પાછો બનાવવાનો છે, પણ ફેર એટલો છે ત્યાં કાઉન્સમાં તમને આપી દીધું હતું કે ભાઈ વોટથી બનાવો, વુથી બનાવો, વેરથી, વેનથી, હાઉ મેની, હાઉ મચ, વેથી પ્રશ્ન બનાવ્યો આપણે કહી દેતા. અહીંયા આપણે આ વાક્યો છે આવા સાદા વર્તમાન કાળની અંદર આવી ગયું, સાદા ભૂતકાળની અંદર આવી ગયું. હવે ચાલો વર્તમાન કાળમાં પણ એવા જ વાક્યો આવ્યા છે. અંડરલાઈન જ્યાં કરી છે એનો પ્રશ્ન આપણે બનાવવાનો છે. જોઈએ. મધર ઇઝ અરેન્જિંગ ધ ડિશિસ ઓન ધ ટેબલ. મમ્મી ટેબલ ઉપર ડીશ છે એને ગોઠવી રહ્યા છે. આવું ગુજરાતી થાય. તો મમ્મી ટેબલ ઉપર શું ગોઠવી રહ્યા છે? તો આપણને જવાબ મળશે ધ ડિશિસ. ડીશ છે એ ગોઠવી રહ્યા છે. બરાબર. તો શું ગોઠવી રહ્યા છે? ડીશ. શું માટે હમણાં આપણે કોઠો લખ્યો તો અહીંયા લખ્યું હતું વોટ, વેર, વેન. તો શું માટે શું આવશે? વોટ એવો આવે. વોટ પછી ઊભા રહી જાઓ. શું આવશે? એમિઝારમાંથી ઇઝ આપ્યું છે તો ઇઝ લખો. વોટ ઇઝ પછી કરતા, તો કરતા કોણ છે? મધર. વોટ ઇઝ મધર પછી ક્રિયાપદનું એનજી વાળું રૂપ, તો એ પણ આપણને આપેલું છે, આપણે તૈયાર કરવાનું નથી. પછી તમારું કર્મ આવે છે. તો કર્મ તો તમારું આ છે, પણ આનો તો આપણે પ્રશ્ન બનાવીએ છીએ. જેનો પ્રશ્ન બનાવતા હોય એ વાક્યની અંદર આવે નહીં, તો આને લખવાનું નથી. અન્ય શબ્દ આપ્યું છે. શું આપ્યું છે? ઓન ધ ટેબલ. પાછળ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. વોટ ઇઝ મધર અરેન્જિંગ ઓન ધ ટેબલ? મમ્મી ટેબલ પર શું ગોઠવી રહી છે ભાઈ? તો ધ ડિશિસ. જવાબ મળી ગયો. ઓકે. પછી જોઈએ. હવે ફરીવાર ગુજરાતી કરીએ કે મમ્મી ટેબલ ઉપર ડીશ ગોઠવી રહ્યા છે. બરાબર છે. તો મધર મમ્મી છે એ ડીશ ક્યાં ગોઠવી રહ્યા છે? જો સ્થળ આપ્યું છે. ક્યાં ગોઠવી રહ્યા છે? ટેબલ ઉપર. ઓન ધ ટેબલ. મમ્મી ડીશ ક્યાં ગોઠવી રહ્યા છે? ઓન ધ ટેબલ. તો ક્યાં એના માટે શું આવશે? ક્યાં એ હું બતાવ્યું, સ્થળ આપ્યું ચોક્કસ કે ટેબલ પર. તો ક્યાં માટે શું આવે? વેર આવે. તો લખવાનું વેર. પછી તો આપણે ખબર જ છે શું આવશે? એમિઝારમાંથી ઇઝ. પછી આવશે મધર અને પછી આવશે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. અને ત્યારબાદ તમારું શું આવે? કર્મ. શું ગોઠવી રહ્યા છે? ધ ડિશિસ. અને પાછળ અન્ય શબ્દ, પણ અન્ય શબ્દોને આપણે પ્રશ્ન બનાવીએ છીએ એ આવશે નહીં, પાછળ આવશે ક્વેશ્ચન માર્ક. પૂરું થઈ ગયું. વેર ઇઝ મધર અરેન્જિંગ ધ ડિશિસ? તો મમ્મી છે એ ડિશ ક્યાં ગોઠવી રહ્યા છે? ઓન ધ ટેબલ. તો જવાબ મળી ગયો. બરાબર. આપણે કીધું છે કે રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવીને લખો, તો આપણે લખી નાખ્યું. નેક્સ્ટ જોઈએ. સ્વપ્નિલ ઇઝ બાઇંગ ટોયસ. સ્વપ્નિલ રમકડા ખરીદી રહ્યો છે. હવે કઈ વાત કરી દઉં કે યાદ રાખજો અહીંયા ટોયસ બહુવચનમાં છે, તો આપણે એક વસ્તુ એમિઝાર છે ને એ કર્તાને ધ્યાનમાં રાખીને મૂકવાનો છે. કર્તા જે હોય ને એની પ્રમાણે એમિઝાર મૂકવાનું. અહીંયા એક વચન હોય બહુવચન એ ધ્યાનમાં નથી દેવાનું, ખાસ યાદ રાખજો. તો હવે આપણે ગુજરાતી કહીએ સ્વપ્નિલ ઇઝ બાઇંગ ટોય. સ્વપ્નિલ રમકડા ખરીદી રહ્યો છે. શું ખરીદી રહ્યો છે? સ્વપ્નિલ શું ખરીદી રહ્યો છે? ટોયસ, રમકડા. તો શું માટે શું આવશે? હમણાં કીધું ને આપણે શું આવશે? વોટ. વોટ પછી એમિઝારમાંથી શું આવશે એની સાથે? ઇઝ. તો વોટ ઇઝ પછી આવશે સ્વપ્નિલ. પછી વોટ ઇઝ સ્વપ્નિલ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. શું આપ્યું છે? બાઇંગ. ઓકે. કર્મ છે તો આ છે એટલે એ આવશે નહીં, કારણ કે એનો પ્રશ્ન બને છે. અન્ય શબ્દ આપ્યો નથી. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. વોટ ઇઝ સ્વપ્નિલ બાઇંગ? સ્વપ્નિલ શું ખરીદી રહ્યો છે? ટોયસ. મળી ગયો જવાબ. ઓકે. નેક્સ્ટ જોઈએ. અહીંયા છે બે શબ્દ ઉપર લાઈન કરી છે. એક કર્તા ઉપર છે અને એક અન્ય શબ્દ ઉપર છે. તો જોઈએ. ચેતન એન્ડ પલક આર ડેકોરેટિંગ ધ રૂમ. તો ચેતન અને પલક રૂમ શણગારી રહ્યા છે. કોણ શણગારી રહ્યું છે? ચેતન એન્ડ પલક. તો મેં કીધું એમ જે તે કરતા હોય ત્યાં આગળ શું મૂકવાનું છે? વુ. કરતા ઉપર લાઈન હોય એટલે વુથી પ્રશ્ન બને. વુ પછી શું છે? આર. ફરી એકવાર કહી દઉં અહીંયા એમ ઇઝ ઇઝ અથવા તો આર તમે મૂકી શકો. તો અહીંયા આર મૂકવાનું છે, આપણે આપ્યું છે એટલે વુ આર પછીનો શબ્દ આમ નામ કોઈ ફેરફાર કરવાનો નથી. વુ આર ડેકોરેટિંગ ધ રૂમ. પાછળ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે. કે રૂમ કોણ શણગારી રહ્યું છે? ચેતન એન્ડ પલક. તો જવાબ મળે છે. હવે ચેતન એન્ડ પલક આર ડેકોરેટિંગ ધ રૂમ. ચેતન અને પલક શું શણગારી રહ્યા છે? જવાબ મળશે ધ રૂમ.
જો ક્યાં એવો આ રૂમ તમે એક આ સ્થળ છે ખરું, પણ આપણે ગુજરાતી કરો તો ચેતન એન્ડ પલક આર ડેકોરેટિંગ ધ રૂમ. ચેતન અને પલક રૂમ શણગારી રહ્યા છે. બરાબર છે. શું શણગારી રહ્યા છે? તો આપણે શું બનાવશું? વોટથી બનશે. તો વોટ પછી શું મૂકશું આપણે? મેં કીધું એમ કર્તાને આધારે આપણે જે એમિઝાર હોય ને એ જ લખવાનું. ઓકે, કર્તાને આધારે એમિઝાર જે આપ્યું હોય તો અહીં શું આપ્યું છે? આર. તો આર લખો. વોટ આર પછી કોણ છે? ચેતન એન્ડ પલક. અને હા, કે તમારે બંને નામ ન લખવા હોય તો એની જગ્યાએ તમે એનું જે સર્વનામ છે ધે એનો પણ ઉપયોગ કરી શકો. વોટ આર ચેતન એન્ડ પલક. કર્તા આવી ગયો. કર્તા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ શું છે? ડેકોરેટિંગ. તો અહીં લખવાનું છે બરાબર, ડેકોરેટિંગ. પછી શું છે આપણું કર્મ છે? તો એ તો આ છે, એ તો આવશે નહીં, અન્ય શબ્દ આપણને આપ્યો નથી. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. વોટ આર ચેતન એન્ડ પલક ડેકોરેટિંગ. તો ચેતન અને પલક શું શણગારી રહ્યા છે? તો રૂમ શણગારી રહ્યા છે. બરાબર છે. તો અહીંયા આ વાક્ય પણ આપણું પૂરું. તો તમને બધાને હવે લગભગ સમજાઈ ગયું હશે. આવા વાક્યો છે આપણે આગળ પણ શીખ્યા 3-4 ઉદાહરણ અને 3-4 અત્યારે પણ કર્યા, એટલે તમારે ખૂબ ઝાઝી પ્રેક્ટિસ પણ થઈ ગઈ છે. તો હવે તમે આ વાક્યો છે જોઈ અને ગ્રામરની અંદર જે વાક્યો આપેલા છે એ કરવાનો પ્રયત્ન કરજો, પ્રેક્ટિસ કરજો. જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું તમને વધારે આવડશે. અને આ બધું જ મેં કીધું એમ કે આગળ આવી ગયેલું છે, ઓનલી ફોર રિવિઝન હોય એવું આપણને લાગે છે. બરાબર છે. તો મળીએ પછીના લેક્ચરની અંદર, જેમાં આપણો ચાલુ વર્તમાન કાળ પૂર્ણ થાય છે અને તરત જ ચાલુ ભૂતકાળ છે એ આવી જશે. મેં કીધું તો એમ એમિઝાની જગ્યાએ ખાલી વોઝ વેર આવશે અને બસ સમય સૂચક શબ્દોની અંદર ફેરફાર હશે, બાકી એનું એ જ છે. તો અહીંયા આપણો ચાલુ વર્તમાન કાળ પણ પૂરો. હવે જ્યારે પછીના લેક્ચરમાં મળીએ ત્યારે આપણે ચાલુ ભૂતકાળ વિશે છે એ ભણીશું. ઓકે, થેન્ક યુ.